શ્રાવણ માસનો ચોથો સોમવાર અને કૃષ્ણ જન્મનો દિવસ એટલે હરિહરનું ઐતિહાસિક મિલન। દેશભરની નદીઓમાં જ્યારે નવા નીર આવ્યા છે, દરેક નદીઓ પોતાના પેટાળમાંથી ઉભરાઈ રહી છે અને ભગવાનના સ્વાગતની તૈયારી કરી રહી છે। ત્યારે મેઘા નક્ષત્રમાં વરસતો આ વરસાદ નહીં પણ સોનું વરસી રહ્યું છે એવું ભૂદેવોનું કહેવું છે। વરસી રહેલા વરસાદનું પાણી ગંગાજી કરતાં પણ પવિત્ર છે। વૈજ્ઞાનિકો તેનું વેક્સિન બનાવવા માટે પાણીનો પ્રયોગ કરી રહ્યા છે અને તેને તમે 10 વર્ષ સુધી સંગ્રહ કરી રાખશો તો પણ એમાં જીવાતો પડતા નથી અને દરેક રોગોમાં એક કામ લાગે છે। દ્વાપર યુગમાં ભગવાનનો જન્મ થયો ત્યારે આ જ રીતે નદીઓ તોફાને ચડી હતી અને આકાશમાંથી સુંદર વરસાદ વરસી રહ્યો હતો। શ્રાવણ માસના ચોથા સોમવારે શિવ દર્શનનો લાહો લેતા મંદિરના ભૂદેવો પાસેથી મને મળેલું જ્ઞાન મેં તમારા સુધી આ રીલ દ્વારા પહોંચાડ્યું છે, તો તમે આ જ્ઞાનને તમારા સુધી સીમિત ન રાખતા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આપણી આઈડીને ફોલો ના કર્યું હોય તો ફોલો જરૂરથી કરી લેજો અને આટલું મહત્વપૂર્ણ પાણી જરૂરથી સંગ્રહ કરી લેજો। સાથે તમને જણાવી દઉં કે મેઘા નક્ષત્રમાં વરસતો આ વરસાદ 26/8/2024 અને સાંજે 4 વાગ્યા પછી રોહિણી નક્ષત્ર પછી આ પાણી બિલકુલ કામ નહીં લાગે અને ભગવાન કૃષ્ણના જન્મનો વાતાવરણ શરૂ થઈ જશે। ભગવાન કૃષ્ણના જન્મમાં આપણે તલ્લીન બની જઈશું। એના પહેલાં સોના જેવા આ પાણીનો સંગ્રહ જરૂરથી કરી લેજો। આપનો ખૂબ ખૂબ